Hello guys, welcome back to the Preet classes. So we are going to see the Purvi standard 6 lesson number 2 means unit number 2 best friend. This is the second part of it. Let's start the explanation. Only when the farmer pulled the rope did the dog realize that he was being taken away from his friend. જ્યારે ફાર્મરે તેના ગળામાં મતલબ ડોગના ગળામાં દોરી નાખીને એને ખેંચ્યું ત્યારે એને રિયલાઇઝ થયું, એને અહેસાસ થયો કે હું મારા મિત્રથી દૂર જઈ રહ્યો છું. હી હેલ્પ્ડ ધ એલિફન્ટ વિન્સ બટ નાઇધર ધ ફાર્મર નોટ ધ મહાવત નોટિસ ધેટ ધ ટુ ફ્રેન્ડ્સ વેર ઇન ટીયર. કૂતરો પણ બૂમ પાડે છે, હાથી પણ દુઃખી થાય છે, બરાબર, પણ ફાર્મર કે મહાવત બેમાંથી એકને પણ એ વાતને જાણ કે અહેસાસ થતો નથી કે કોઈ નોટિસ પણ કરતું નથી કે બંનેની આંખોમાં આંસુ છે દૂર થવાના. The next day at lunchtime, the Mahavat served Gajrat his favorite food. When the Mahavat come back after finishing his other course, he was surprised to see that the food had remained untouched. બીજા દિવસે મહાવત જ્યારે ગુજરાતને ખાવાનું સર્વ કરે છે અને પછી મહાવત એના બીજા કામ રોજિંદા પૂરા કરવા માટે બહાર જાય છે. જ્યારે એ પૂરા કરીને ફરી રિટર્ન થાય છે, પાછો આવે છે, ત્યારે એ જોઈને આશ્ચર્યમાં પડે છે કે ગજરાજે ખાવાનું બિલકુલ પણ ટચ કર્યું નહોતું, ખાધું નહોતું. તો ગજરાજે બિલકુલ પણ ખાવાનું ટચ નહોતું કર્યું. કેમ નહોતું કર્યું? વાય ગજરાજ આરન્ટ યુ હંગ્રી? હી આસ્ક કન્સર્ન. એણે ચિંતાપૂર્વક પૂછ્યું કે શું ગજરાજ તને ભૂખ નથી લાગી? ધ એલિફન્ટ ડીડ નોટ રિએક્ટ. હી મે હેવ સ્લાઇટ ઇનડાઇજેશન. લેટ મી નોટ ફોર્સ હિમ ટુ ઈટ, થોટ ધ મહાવત. મહાવતે વિચાર્યું કે ચલ, કદાચ એને ભૂખ નહીં લાગી હશે, એને કદાચ ઇનડાઇજેશન હશે, મતલબ કે એનું પેટ થોડું ખરાબ હશે, એને મારે ફોર્સ નથી કરવું ખાવા માટે. That night too Gajrat did not touch his food nor the next day. તે દિવસે તો રાત્રે નહીં જ ખાધું ગજરાજે, પણ બીજા દિવસે પણ નહીં ખાધું. Now the Mahavat was worried. હવે મહાવતને ચિંતા થાય છે. He ran his hand on Gajrat's tummy and felt there was nothing wrong. એ જ્યારે ગજરાતના પેટ પર હાથ ફેરવે છે અને જુએ છે કે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ નથી. વાય વોઝ હી નોટ ઇટિંગ ધેન? અને જો પેટમાં કંઈ પ્રોબ્લેમ નથી તો શા માટે ખાતો નથી? ઇઝ હી મિસિંગ હિઝ ફ્રેન્ડ ધેટ ડોગ? ધ મહાવત વન્ડર્ડ. મહાવત હવે એકદમ આશ્ચર્ય સાથે વિચારે છે કે શું એના મિત્રને યાદ કરતો હશે, પેલા ડોગને? Meanwhile, at the farmer's house, the dog had also not touched his food ever since he was brought home. અને અહીંયા ગાડી ફાર્મરના ઘરે પણ એ જ હાલત હતી. જે ડોગ છે એણે ખાવાનું બિલકુલ ટચ નથી કર્યું જ્યારથી એને ઘરે પાછો લવાયો છે ત્યારથી. આર યુ મિસિંગ યોર ફ્રેન્ડ? આસ્ક્ડ ધ ફાર્મર, રિમેમ્બરિંગ ધ હેપી લુક ઓન બંટીઝ ફેસ વાઇલ સિટિંગ ઓન એલિફન્ટ્સ બેક. એ ફાર્મર જે છે તેને પૂછે છે કે તું તારા મિત્રને યાદ કરે છે? એ કેમ એવું પૂછે છે? કારણ કે એને યાદ આવે છે કે જ્યારે એના મિત્ર એલિફન્ટના બેક પર બેઠો હતો ત્યારે બંટીનો ફેસ કેટલું હેપી દેખાતું હતું. આઈ કેન નોટ સી યુ ગો હંગ્રી, સેડ ધ ફાર્મર. ઇફ યુ મિસ યોર ફ્રેન્ડ સો મચ, ગો ટુ હિમ. હું તને ભૂખ્યો નહીં જોઈ શકું, એવું ફાર્મરે કહ્યું. તને તારા ફ્રેન્ડની યાદ આવતી હોય તો તું જઈ શકે છે. ધ ફાર્મર રિમૂવ ધ રોપ with which he had tied the dog. The dog drove weak. ફાર્મર પછી એના ગળામાંથી દોરી છૂટી કરે છે અને એને આઝાદ કરે છે. ધ ડોગ ડો વીક sprang to his feet. He licked the farmer's hand once and then ran. He stopped only when he arrived at the stable. હવે જેવું એને છૂટું કરે છે એ એના પગથી કૂદકા મારે છે, ફાર્મરના હાથ પાસે જાય છે, એને લીક કરે છે અને ત્યાંથી ભાગે છે. હી સ્ટોપ્ડ ઓનલી વેન હી અરાઇવ્ડ એટ ધ સ્ટેબલ. અને જ્યાં પેલા હાથીનું સ્ટેબલ છે ત્યાં પહોંચે છે ત્યારે જ ઊભો રહે છે. ધ એલિફન્ટ પિકડ અપ ધ ડોગ વિથ હિઝ ટ્રંક એન્ડ ગીવ હિમ ધ જોયસ સ્વિંગ. જેવો હાથી એ ડોગને જોઈ છે અને પોતાની સૂંઢથી ઉઠાવીને મસ્ત હિંચકા ઝુલાવે છે. ધ મહાવત વોઝ રિલીવ્ડ. હવે મહાવતને પણ આરામ મહેસૂસ થાય છે.
He quickly brought the food. Both of you eat first, he said. એ જલ્દીથી ગઈને જમવાનું લાવે છે અને કહે છે કે તમે બંને પહેલાં જમી લો. By then the farmer who had followed the dog joined him. The two of them watched with satisfaction the two friends eating food. અને ત્યાર પછી મહાવત પાસે પેલો ફાર્મર પણ આવે છે પેલા ડોગીની પાછળ પાછળ એને ફોલો કરતો કરતો અને જોઈન કરે છે. અને ત્યારે બંને એ અને મહાવત મતલબ ફાર્મર અને મહાવત બંને મિત્રોને શાંતિથી જમતા જોઈને સંતોષની લાગણી મહેસૂસ કરે છે, સેટિસ્ફેક્શન મહેસૂસ કરે છે. It's not only Gujarat who has found a friend, said the Mahavat, hugging the farmer. I have also found one. એ ફાર્મર ને હક કરે છે મહાવત અને કહે છે કે ખાલી ગજરાજને જ મિત્ર નથી મળ્યો પણ મને પણ મળી ગયો છે. તો આ છે સુબારાવ દ્વારા લખાયેલો એક લેશન જેનું એક્સપ્લેનેશન આજે આપણે જોયું. અને અહીંયા ફ્રેન્ડશિપની એક ખૂબ જ સરસ એવી સ્ટોરી વાર્તા આપણા સુધી પહોંચાડવામાં આવી છે અને આપણને એક મેસેજ કન્વે કરવામાં આવ્યો છે કે જો એનિમલ થઈને એ લોકો ફ્રેન્ડશિપ આટલી સારી રીતે નિભાવી શકતા હોઈએ તો આપણે તો માણસ છીએ, આપણે તો સારી રીતે નિભાવી જ શકીએ છીએ. ઓકે, બાય.